સોરવેરા ગામ અને દાસ ધીરાના આંગણે. જોકે વર્ણન તો બધું કરવું પડતું નકર તો ગુરુ મહારાજને આપણે આપી દીધું બધું સર્વ ઘર ગુરુ મહારાજના. છતાંય આપણે એવું કેવું પડતું હોય છે. નામ એવું ભાઈ છે, નામનો મહિમા છે. એટલે ધીરા ભગતના આંગણે ગુરુવાર ઉત્સવ રાખવામાં આવેલો છે. આજ બધા સંતો આવીને ગુરુના ગુણ ગાવા બધા મળ્યા છે. હરિગુણ ગાના હરિગુણ ગાના હરિગુણ ગાના ધ્યાના. આ જગતમાં ધ્યાન ધરવા જેવું હોય તો રૂપ ગુરુનું રૂપ છે. ગુરુ અરૂપ છે પણ એનું રૂપનું ધ્યાન કરવું આખા જગતમાં. કારણ કે ગુરુ ધ્યાનમાં ન આવે. ધ્યાનમાં ન આવે ધ્યાન કેમ ધરવું? એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુનું રૂપ છે. નામ ના તો ખરા પણ મારા ગુરુજીના રૂપમાં. એવું નામ તો તમને નક્કી કરાયું જ છે પણ આધાર વિનાનું ઊભું ન રહે. એટલે ગુરુ મહારાજનું રૂપ કીધું. કોઈ જગ્યાએ આપણે ગયા તો કોઈ એમ કીધું તમે બધા માતાજીના ફોટાને ઉડાડી નાખો, ભગવાનના ફોટાને નથી સ્વીકારતા, તેમ પાછા ગુરુ મહારાજનો ફોટો મૂકો છો તો એ ફોટો જ કહેવાય. તો તમે એને શું લેવા મૂકો છો? બોલ્યા ફોટા હોય તો એ ફોટો જ હોય. એવો પ્રશ્ન કરેલો સંતોએ કે એક ઠેકાણે ગયા, એવું કીધું કે તમે જો ફોટાનું ન ઓલું કરતા હોય તમારે ફોટો ન મૂકો. પછી એની ઉપર જવાબ થયો, આ રાયા ભગતના ઘેરે આ પ્રશ્ન છે. બાવક ઘણા બોલા બધા બેઠા ઘેરા શું હતો એમ તો સાધુ મહારાજને દીધા. શું લેવો ફોટો રાખો છે એને? અને પ્રશ્ન કર્યો કાના એ લોકો. આ ફોટા રહ્યા એમાં એકને આપણે કોઈ દી જોયા નથી. કોઈ દી આપણા જીવનમાં જોયા નથી. આપણા જીવનમાં કોઈ પણ કાર્ય એમને આપણા નજર સામે છે નથી. અને જે આ ફોટો રહ્યો ને એ ફોટા વાળાને આપણે જોયા છે. એને આપણું ઘણું કાર્ય કર્યું છે. એ ગુણવંત ફોટો છે આપણી માટે. એ બધા ફોટા છે પણ આપણે જોયા નથી. એટલે એને કેમ કેવું? એટલે એમને જોયેલાના ગુણ ગાવી છે. આપણો સંતો એવું બોલે કે જે ફોટો છે પણ એ મારા ગુરુનું રૂપ છે. મારા ગુરુ અરૂપ છે એનો ફોટો જ છે, ગુરુ નથી. પણ ધ્યાન ધરવું હોય તો કોના આધારે ઉભું રહેવું? પાણી ભરવું હોય તો ગોળો જ ન હોય તો પાણી કેમાં રાખવું? એટલે ઘાટ લીધો. લાઈટ આપણે વિવિધ છે અને જો ટીસી જ ન હોય ગામમાં તો 11 વાળો અંજવાળું કરીએ કે? 11 પાવર કોઈ દી અંજવાળું નથી કરતા. એટલે આપણે ટીસીની જરૂર પડી બધાને. ગામ હોય ને ટીસી મૂક્યું અને ટીસી માંથી જેટલા પાવર લે એટલા ઘીરે ગલોપ થાય, અંજવાળા થાય, મોટું ચાલે, બધું કાર્ય થાય. અને ટીસી વિનાના પાદરા 11 માં પાવર લેવાની કોશિશ કરે તો બધા બળી જાય. એમ ગુરુ માધ્યમ ટીસી નું છે, બધા પાવરના રોકવા વાળો. આખા મહાપુરુષો જેટલા બોલ્યા એ બોલ્યા છે એ બધું આ ટીસી ખમાવીને રાખે. તમારે જરૂર હોય એટલું આપે. આપ ગલોપ ને 50 mm જોતો હોય તો 50 mm જ આપે. અને એને એ ગલોપ કાઢીને કદાચ પખ લગાડી દો ને તો એને 150 જોતો હોય 150 પાવર આપે. મર્યાદિત પાવર. એ કોણ કરે છે? ટીસી મર્યાદિત કરીને. એમ ગુરુ આપણને મર્યાદિત જીવન બનાવી દે. જરૂર જેવો તમે મહેનત કરો એવું પ્રાપ્ત થાય પાવર. તમારો પ્રકાશ. તમે મહેનત ન કરો તમારા પગ પ્રમાણે અંજવાળું, તમારા પગમાં કાંટા ન આવે, તમે ખાંદામાં ન પડો, એટલે નો મહેનત બહુ કરી હોય અને 0 નું અંજવાળું. 0 એટલે મીંડું. પછી તમે મહેનત કરતા હોય, જેટલા મહેનત કરતા હોય એનો વધુ પ્રકાશ. અમારા લવજીરામ મહારાજ નો ઘણો પ્રકાશ, એમની તમારા ગુરુ તુલસીદાસ મહારાજ નો ઘણો પ્રકાશ. એ કારણ કે બહુ મંથન હોય. એમ જેને મથે એવો પ્રકાશ પાસ કરીને જેટલા વોલ્ટેજ લાગે, જેટલી મહેનત હોય એટલું લાગે, એટલો પ્રકાશ.
આ પ્રકાશ તો સમાન ભાવે પડ્યો જ છે. એમ આ પંખો પવન કેટલો ફેંકે, એ ગોતવા ક્યાં જાય? ગોતવા ક્યાં નથી જતો, પણ સમાન ભાવે એની અંદર જેટલો તાકાત છે એટલા પવન આપણે પગે મોકલી દેશે. એમ ગુરુ છે, એને આપણે એમ કીધું ગુરુ એટલે શું? બે પ્રશ્ન. ગુરુ એટલે એક વસ્તુ પહેલું જે બોલવી એને નરક કહેવી આપણે, અને પછી જે બોલવી એને રૂહ કહેવી. આ દીવો થાય ને રૂહમાં થાય. દીવલ પડ્યું છે એમાં વાઇટ રૂહની છે. રૂહને જીવ કહેવાય, આમાં જીવ કહેવાય બધા સંતો. મુસલમાન રૂહ કે આત્માને, અને આપણે એને આત્મા કહેવી. ઈવડે એ રૂહ બોલે, આપણે આને રૂહ કહેવી. ગુ અને રૂહ, આ બે પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે એ આખું જગત એમાં ઉભું, અને રૂહ પાસે કોકો જાય એટલે એની અંદર પ્રકાશ થાય. માધ્યમિક આપણે જીવન જીવવાની આપણને મજા આવે. ખોટી વસ્તુ અટપટી જે આવે છે સમજણ વિનાના હાંગલા પીપર પદડા ખાય, શિસોડા બધા કોરા ફરે ને રહ કુંડીમાં જાય. જે આટલું કરવા છતાં કોઈ રિયા નહીં. તિલક કર્યા, માળાયું ફેરવી, તીરથ કર્યા, વ્રત કર્યા, હોમ કર્યા, હવન કર્યા, આપણા પૂર્વજો બધા કરતા આવે છે અને હજી કરે જ છે, છતાં એકે રિયા નહીં. અને આ મહાપુરુષે એવું શું કાર્ય કર્યું તે ઈવડા એ રિયા? એનું શું કારણ? એટલે એનું એક જ કારણ કે એમને ગુણ ગુરુના લીધા અને ગુણ ગુરુના ગાયા. જેટલા એમની હારે જોડાણ થયા એટલે રિયા. ગુરુની પાસે જેટલા ઉભા છે એટલે રિયા. જેમ ખીલડાને ઓછે જેટલા દાણા વ્યાઈ ગયા એટલા દાણા કાળ પીસી ન હોય ગયું. શરીર તો પાત્ર છે, એ તો આપણે બદલાવવું જ પડશે. એ તો જાય જ તે, પણ એ ગુણ જે ગવાઈ રહ્યા છે એ ગુણવંત સાધુ કહેવાય. એ બધાના ગુરુના ગુણ ગવાય, ગુણ પૂજાય, પૂજાય તો એનો ગુણ પૂજાય. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. હવે પાછું પગ નહીં, પદ. પદ એટલે શું? કે ગમે એવો ગુનો કરેલો હોય તો ગામના બે જણા જાય તેને આમાં ઝટકા મારે એવડો બાજતા હોય, એટલે આપણે એને સમજાવવા જાય તમારે આમ હોતો ખીજાવા મને. અને એનો એ પાછું ઇન્સ્પેક્ટર આવીને હમ ઉભો રહે પોલીસની ગાડી, પછી એવડો ખીજાય નહીં. ખીજાય? ઇન્સ્પેક્ટર બે બડા મારી લે ને આવીને તો એને કઈ કહેવાય નહીં. એનું શું કારણ? એ માણસ છે ને આમોય માણસ છે ને એ માણસ છે, બે ની વચમાં શું છે? એની પાસે પદ છે ઇન્સ્પેક્ટરનો, એટલે એ પદને બધા સલામ કરતા હોય. એમ ગુરુ મનુષ્ય આપણે બધા હરખા જ છીએ, પણ પૂજાય છે એ શું છે? અમારા ગુરુનું પદ. આ પદ છે એટલે પૂજાય છે. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, એક નહીં 14 લોક પૂજાય. શિવ વરંતી શારદા ગુરુતણા, બધા ગુરુના ગુણ જ ગાય. બ્રહ્મા થકે, વિષ્ણુ થકે, શેષ ને મહેશ, ગીતા કો ભી ગમ નહીં, જ્યાં સદગુરુનો ઉપદેશ. ગુરુ મહારાજનો ઉપદેશ સર્વશ્રેષ્ઠ ઉપદેશ. એનીથી ઉપર કોઈ પ્રશ્ન છે નહીં, અને જાવા જેવું છે નહીં. એની ઉપર જે જાવાની કોશિશ કરે એવડા બધા વી જાય, એ પાસે રહ્યા નહીં. જેટલા શરણમાં રહ્યા ગુરુના એટલે આ રહ્યા આચરણમાં. ચરણથી આગા જાઓ, જીવનમાંથી આચરણ વ્યુ જાય. જો અહીંયા બે હોય તો કેટલું, આને સંતોએ રાજા કીધું. દા ઉતારવું હોય તો રાજા નડવું પડે. જ્યાં સુધી એને ન અડે ત્યાં સુધી અહમ ન મરે. અહમ મરે જયારે તારાથી આપણે ગુરુની શરણમાં જઈએ. એટલે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. આપણે બધા ગુરુના વચન ઉપર છીએ. આંકળ છે ને એકાબીજીને પકડીને રાખે છે, એમ આપણે બધા ગુરુના વચન ઉપર એકાબીજીના બધા જોડાણ છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, ગુરુનું વાક્ય એવું છે કિંમતી, એને આપણે જીવનમાં લીધું છે. આપણે એને શબ્દ કહેવાય, આપણે સંતોષ શબ્દો, અને અમને વાક્ય કીધું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. પૂજા કરવા જેવું હોય તો પદ છે ગુરુનું, એ પૂજાય છે. ધ્યાન ધરવા જેવું હોય તો આ ગુરુની મૂર્તને ધ્યાન ધરવા જેવું છે.
ક્ષત્રિય હોય એના પતિનું એકનું ધ્યાન ધરે એટલે એકનું જ ધરે. બધા આખા જગતમાં કેટલા પુરુષ, બધા પુરુષ જ હોય, પણ ધ્યાનમાં લેવા જેવું એક જ છે. એના પતિનું એકનું મુહૂર્ત ધ્યાનમાં લે. એની અંદર સેબીમાં અંદર એક ફ્રેમ કોરી હોય, કોરી ફ્રેમ હોય ને એમાં એક જ ફોટો બે, બે નો બે, બે બે એટલે બગડી જાય, જીવન તરત બગડી જાય. આમાં બે બે એટલે તરત બગડી જાય. આમાં એક જ બે. તમારા મનરૂપી ફ્રેમમાં સદગુરુ એક જ બે. જો એમાં બે બેહારો તો એમાં તમારું બગડે. એક જ છે વસ્તુ એવી. બધા એમાં બધી વસ્તુ છે સરખી જ છે, કોઈના બધું વિકસે જ નહીં. પણ છતાંય નિયમ એવું કે જ્યાં જે મૂર્તિ અંદર બેઠી એક જ બે, બધા એમાં એક જ છે, બે નથી. પાસે બે છે તો દ્વૈત છે, એક છે તો અદ્વૈત છે. દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે એક. આ બધાની અંદર એક જ છે. એક બીજો ન હોય તો શું કહેવાય જેવું છે? બીજો ગોતવો હોય ક્યાંથી? એક છતાં બે નો ભાસ કેમ થાય છે? એમ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ મોહમાંથી મોહનો ક્ષય થાય, મોહનો નાશ થઈ જાય આપણે અંદરથી, તો આપણે અંદર ગુરુની કૃપા થઈ હોય એવું માનવું. ત્યાં સુધી આપણે ગુરુ હજી જીતી ગયા નથી, એટલે આપણામાં એનું સ્થાન થયું નથી. જયારે એનું સ્થાન આપણા જીવનમાં થાય, મસ્તક રહ્યું કોનું કહેવાય? ગુરુનું કહેવાય. આપણે જયારે આજ પૃથ્વીને પવિત્ર કરવા માટે ગણપતિનું જે પૂજન થાય, એમાં ગુરુનું મસ્તક આપણા આ પૃથ્વી ઉપર મૂકે એટલે આ પૃથ્વી પવિત્ર થાય એ પાકું. પણ આ સડ્યું હોય તો, એનું એ સડેલું હોય તો જે હાલતું એ જ પ્રશ્ન હાલે, એમાં કોઈ સુધારો હતો. એટલે ધ્યાન ધરવા જેવું. નામ ના તો ખરા, બધાને આપણને નક્કી કરાયું છે નામ. તમે સમરો સદગુરુ શ્યામ, પરખી લેજો પુરુષને તમે નક્કી કરજો નામ. જે નામ, એ નામ, સતનામ, મૂળ નામ, કેવળ નામ, નામ જે નામ, નામ ને નામ સબ ઘટ મેં નામ. નામનો મહિમા પાર કીધો. અનામે એક છે, નામે અનેક છે, નામી છતાં અનામી, વિશ્વવ્યાપી વાલો, વેમી જનો શું જાણે રાખે વિકાર, દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં, આ નામી છતાં અનામી છે. આ પ્રશ્ન આપણને ગુરુએ, એટલે બરોબર વિચારવાનું. સંતો બોલે શબ્દને બરોબર વિચારી વિચારીને કઈક એવી વસ્તુ હોય. કેટલી વેળા આપણે વાગોળવી છીએ સંસારની વાત, એક એક વાત આખો દી આપણે કેટલી કેટલી વખત ચાલુ રાખીએ છીએ, તો એની જગ્યાએ આવડે વસ્તુ મોઢામાં એક કેમ આંબેલો મૂક્યો એક આખો દી વાગોળતું હોય, એમ શબ્દને એક ધારો વાગોળો તો એની અંદર રહસ્ય શું પાણેલું છે તરત પ્રગટ થાય છે. એટલે વિચારવાનું. અને જો વિચાર ન કરો તો બેહે તો કઈ ન થાય. એમે ગુરુવારમાં જ આવી છીએ કા એમ, પણ કે તમારામાં ગુરુવાર આવે છે કે અમારામાં એમે કા એમ ગુરુવારમાં જ આવી. તમે કદાચ એક ગુરુવારમાં ન આવવાનું, બે ગુરુવારમાં ન આવવાનું તો વાંધો નહીં, પણ તમારે ઘેરે ગુરુવાર નહીં થવું જોઈએ. આપણે ભજનમાં જાવી કે ન જાવી, પણ ભજન આપણી અંદર નહીં થવું પડે. આપણે સત્સંગમાં જાવી કે ન જાવી કઈ નહીં, પણ આપણી અંદર સત્સંગ થવો પડે, થવો પડે. નકર આપણે બેઠા હોય સત્સંગમાં તો આપણે સત્સંગ ન થતો હોય તો આપણે ન આવતો હોય તેનું કઈ કારણ છે? કોઈ પણ પ્રશ્ન એવા છે બધા જો અનુભવો તો જ ઉકલે એવું છે ને, કોઈ ઉકલે એવું નથી. બધા બેઠા છે પણ જો પ્રશ્ન પૂછવી તો મંથન ઠારુકું નથી. પ્રશ્ન ન પૂછવી તો બરોબર લાગે. આમ ગુવાણું ભરેલી હોય મોઢા બાંધેલી અને ઉપર મોરલા ચિતરેલા હોય તો ખરેખર એની હારી લાગે, પણ મોઢા ખોલો અને ખોલો એટલે અંદરથી માલ નીકળતા ખબર પડે જાય કેવો ભરેલો છે. એમ મહેનત થોડી થોડી ચાલુ રાખે. આપણે કોઈ હાટું મહેનત કરતા નથી, પોતે પોતાની મહેનત કરવા, પોતા હાટું જ મહેનત કરવાની. આમાં કોઈ કોઈની હાટું છે ને. તમે કામો તો તમે પામો, જેટલા કામે એટલા પામે. જો કામ જ ન હોય તો શું પામવાનું? એમ આપણે જો મંથન અત્યારે કરેલું હશે તો કાલે તમારી પાસે આ વસ્તુ આવશે. જો મંથન નહીં કરેલું હોય તો શું કરશું? ફરી વર્ષ ખરા ટાણે ખાલી પડે ખેપ, જયારે જરૂર પડે ને મોઢામાં હાથ નાખી દેતા કઈ ન નીકળે, ખોટું થાય ને. એટલે અત્યારથી
ઉનાળાનો આટા મારે હોય કામનો ફોટો, દિવાળી ટાણે ડોટું કાઢે કોનો ઢગલો મોટો, વાળું કરીને વાડી આલ્યો, ઘડીક જઈને ટગમગે, થાકી ગયો ને સુઈ ગયો તો હણકા આયા, વગ વગે હવારમાં જાગીને જોયો તો કોક સોડો પગ પગે, બાકી બધું સરી ગયું. શું થાય? એમ ઉનાળાનો આટા મારે ઉનાળામાં ખરી ખેડ કરવી પડે, અને પછી સમય તારે આપણે જયારે ખરેખરનો સમય એવો હોય ત્યારે આપણે બીજી ભાઈની વહીવટ કરી નાખી, અને પછી જયારે એકે વાત ન રહે ત્યાર પછી એમાં કઈ ન આવે, આગળ કાંઈ મેલાવો હોય એટલા જ પામે. એક ઘડી આદી મેં પુનિયા તુલસી સંગત સંતિ તો હરે કોટી અપરાધ. બધાને પોતાનું માની અને મંથન કરવું, એક ગુરુના વચન ઉપર બરોબર ધ્યાન દેવું. આપણે કયા ઘેરે રમી છીએ, આપણું ઘર કોણ છે, આપણે કોણ છીએ, આપણા ગુરુ કોણ છે, આ જગતના જે વ્યવહારિક લોકો જે કાર્ય કરતા હોય એમાં બહુ ધ્યાન, એની હારે લેપાયમાન થઈને એની જેવું વર્તમાન ન કરવું. કંઈક 5 માણા બેઠા હોય તો કોયલ બોલે એનો પ્રમાણપત્ર આપવું કે ભાઈ આ કંઈક બીજી ભાઈ બોલે છે. બધા ક્રાંગ કરતા હોય એમ હારો આપણે ક્રાંગ કરતા હોય તો આપણામાં એનામાં કઈ ફરક હોતો નથી. બોલીથી ને ઓળખાય છે. તમે ક્યાં મથો છો, મોઢું ખોલો એટલે અરથી નો એવો તો બોલો તો અંદર થી બહાર આવે તો ખબર પડી જાય હજી તા ભગત આમાં ડોળું ભર્યું લાગે, આસું ભર્યું જ નથી. એટલે તમે મહેનત કરતા હોય કે ગામ જ્યાં હોય 5 સેકન્ડ ગમે ના કોઈ 2-5 સંતો અગા બેઠા હોય તમે ન્યા જઈને બેઠા હોય તો થોડોક તો પ્રભાવ પડે ને, ભાઈ આ તો કઈક બીજભાઈ ની વાત કરે છે, અમે જે વાત કરવી છે એમાં આમાં બહુ ધ્યાન દેતા નથી. આને શું છે કે બોલે તો જ અનુભવમાં આવે, અને બોલ ઉપર આપણો તોલ છે બધાનો, કાંટો ત્રાજવાની જરૂર ન પડે. તમારી કેટલી કિંમત થાય તમે બોલો એટલે જે જ્ઞાની પુરુષ હોય તરત આપણો તોલ એનો કરતા હોય કે આ ભગત આઈને વાસે. એટલે થોડો બેલીડા ઉઠો ઉતાવળા થઈ આંતીડા જોડો ખેતરમાં જઈ, વહેલા ઉઠીને વાવણી વાવો, મોડું થઈએ નહીં ફાવો, 10 પુંજલ સદકે પછી ક્યાં લગાડશો દાવો. એટલે થોડોક મહેનતની જરૂર છે, મહેનત આપણે ઓછી થાય છે. મથો છો જ તે દર ગુરુવારે આપણે બેસી છીએ, પણ કદાચ કોઈક સંતો આપણને આવીને 2 સંતો આવ્યા હોય અને એમ પૂછે કે ભગત સુરતા કોને કહેવાય, સુરતા હામતા કોને, નૂરતા કોને કહેવાય, નૂરતા સૂક્ષ્મણા કોને કહેવાય, તો ત્રિવેણીનો ઘાટ ક્યાં આવ્યો, ઓલી બંકનાળની બજાર ક્યાં આવી, આ બધા આપણે હેઠું જોવા મળે છે, આગુ પાછું તાકવા મળે છે. એનું કારણ એવું છે કે આપણે નિહાળે જ આવી છીએ પણ દફતર ઘેરે જઈને નાખી દેવી છે અભ્યાસ કરતા નથી. 12 ને 8માં દિવસે ગુરુવાર જે દી આવે તેથી ગુરુવારે દફતર ગોતવીને સંભાળવી પાછળ આજે દિલે નિહાળે જવાનું છે, આજે જ ગુરુવાર છે. ઓલા કે પણ આજે જ છે, પણ આજ ક્યાંથી હોય, આજ છે તારે આવવાનું હોય તો ભલે ગુરુવાર ની ખબર નથી. અને કદાચ શ્રીમતમાં જવાનું 8 દી અગાઉ હોય તો આપણને ખબર હોય ને, લગ્નમાં જવાનું હોય તો ખબર હોય, શ્રીમતમાં જવાનું હોય તો ખબર હોય, કોકના દાડામાં જવાનું હોય તો ખબર હોય, ગુરુવારમાં જવાનું હોય એ ખબર ન હોય. એટલે એનો અર્થ એવો છે આખા વ્યવહારની બહાર આ વસ્તુ પડી છે. આપણે વ્યવહાર મોર ઉભો છે, આ વસ્તુને વાહે રાખી દીધી છે. આ વસ્તુને મોર રાખો તો વ્યવહાર જોર ન કરીએ, વ્યવહારને મોર નાખ્યો એટલે એ વધી જાય, એનું જોર વધી જાય અને પરમાત્માનું જ્ઞાન જે ભક્તિનું એ આપણે ઘટે. એટલે સંતો એમ કીધું મુખડું મેં જોયું તારું તા જગ લાગે મને આવ ખારું, હવે મન મારું રહેશે ને યારું રે મોહન પ્યારા, મને મુખડાની માયા લાગી, સંસારીનું તો સુખ એવું જ્યાં જવાના જળ જેવું, એને તુચ્છ કરી દેવું રે મોહન પ્યારા. એ ત્રણા બરોબર કરી નાખવું. સીતાજી આમ કે આમ તાવણું દેખાડ્યું, જયારે રાવણ વૈભવ બતાવ્યો ને મારે આખી સોનાની નગરી છે, મારે કેવું રાજ છે, મારે આમ છે તેમ છે, તને મંદોદરીને તારી દાસી બનાવીને તને રાણી બનાવું,
ત્યારે એવું કીધું ને ત્યારે સીતાજી આમ તણખનું આમ જારીને આમ ઊભું થયું. રાવણ તું જે બહુ વૈભવ કે ને તો મારી માટે તણખલું છે, સાચો તો મારો રામ જ છે એમ તણખલો કાઢવા જેવું છે. એટલે સંતો એમ કીધું ડુંગર તણખલાની હોય છે, ડુંગર સુપાણેલો પડ્યો છે પણ ડુંગર કોઈ દેખે નહીં. સિંહ ગુફામાં ગ્રજનો ક્રાઇમ વસ્તુ છુપાઈ રહી. અમારા ગુરુમાં એમ કીધું છે પ્રણયની હોય છે ડુંગર પણ ડુંગર કોઈ દેખે નહીં. એમ સિંહ ગુફામાં ગ્રજના કરી રહી એમ વસ્તુ છુપાઈ રહી. જે વસ્તુ છુપાણી સિંહ જેવી વસ્તુ હોય તે શિયાળિયા જેવી વસ્તુ. આંધળી પીધી હોય ને પિતા પિતા પ્રીત બંધાણી મને વિઠ્ઠલ વરની સાથે. ગુરુજી એક આમ આંધળી પૈન તો એને એમ કીધું ધણી મરે તો ધોખો નહીં, હું રાજ્ય થઈને રાંડું, મારું જોગનિયું જોર કરે તો વિઠ્ઠલ વરનું ઘર માંડું. એવું થોડુંક મંથન કરજો, મહેનતની જરૂર છે. અને આમ વિચારી જોઈજો બધા મહાપુરુષ એટલી મહેનત છે. વિના વિચાર સકલ જગ ભૂલ્યું. આનો આ વસ્તુ તમે વિચાર છોડી દો એટલે વસ્તુ ભૂલવા માંડો. જેટલો વિચાર વધારો એટલું કાર્ય કાઢું થવા માંડે. જેટલું મંથન કરો ઘૂંટ્યા વિનાનો રંગ નો આવે. આંટીને ઘૂંટવી જ પડશે નકર આંટી જાય છે જ નહીં. અહીં આંટી પડે એને વિટોળિયો કહેવાય અને આંટી જાવ તારે જ આંટી જાય. આંટી ક્યારે જાય? તમે આંટી જાય તારે જ આંટી જાય. તમે બરોબર નિશાન ઉપર જો વે જાઓ તો આંટી તરત વહી જાય. નિશાનથી આપણે આગળ એવી તો આંટી જાય. હવે થોડી ઊંઘ આવવા મળી એટલે હવે ધોળ ને એવું ચાલુ બધા કર્યું ને તો હારે હારે બોલવું જ પડે એટલે ઊંઘ ન આવે. બોલો સદગુરુ મહારાજ.